મેન્યુફેક્ચરિંગને બૂસ્ટ મળી શકે છે। સૂત્રોના પ્રમાણે બજેટમાં નવી ડ્રોન સ્કીમ આવવાની શક્યતા છે। વધુ વિગતો લઈએ સહયોગી કરણની ગાંધી પાસેથી। કરણ, ડ્રોન મેન્યુફેક્ચરિંગને કઈ રીતે બૂસ્ટ મળવાનું છે? જી, તો આ બજેટમાં આપણે ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે કે કોની શું એક્સપેક્ટેશન છે, ત્યારે જે ડ્રોન ઇન્ડસ્ટ્રી છે તેને પણ લઈને એક જે પ્રસ્તાવ છે તે સામે આવ્યો છે। બજેટમાં જે છે તે નવી ડ્રોન પોલિસી આવી શકે છે તેવી આપણને સૂત્રો માહિતી આપી રહ્યા છે। નાગરિક ઉડ્ડયન જે મંત્રાલય છે તેમણે આ જે પ્રસ્તાવ છે તે નાણાં મંત્રાલયને સોંપ્યો છે। સાથે ડ્રોન મેન્યુફેક્ચરિંગ યુનિટ લગાવવા પર એક કેપેક્સ ઇન્સેન્ટિવ સ્કીમ લાવવામાં આવે તેવી એક વિનંતી છે, તેવો એક પ્રસ્તાવ જે છે તે નાણાં મંત્રાલયમાં ઉડ્ડયન મંત્રાલય દ્વારા જે છે તે સબમિટ કરવામાં આવ્યો છે। સાથે જ એટલું જ નહીં, પરંતુ ડ્રોનમાં R&Dને પણ પ્રોત્સાહન આપવા માટે કોઈકને કોઈક રીતે ઇન્સેન્ટિવ આપવામાં આવે તેવી પણ જે પ્રસ્તાવ છે તેમાં સામેલ છે। સાથે જ ડ્રોનના કોમ્પોનન્ટ્સના નિર્માણ પર પણ જોર આપવામાં આવે તેવો એક વિષય જે છે તે આજે સામે આવ્યો છે। બીજી તરફ છેલ્લી જે PLI સ્કીમ હતી તેની હવે જો આ નવી જે સ્કીમ છે તે પાસ થાય છે, તેનો પ્રસ્તાવ મંજૂર થાય છે, તો આ જે જૂની સ્કીમને તે જગ્યા લેશે। સાથે જ માત્ર એસેમ્બલી લાઇન પર જૂની સ્કીમનું જે ફોકસ વધારે પડતું હતું, હવે તેનાથી હટાવીને આખા જે મેન્યુફેક્ચરિંગનું જે આખી લાઇન છે તેના પર જે નવી પોલિસી છે તે ફોકસ કરી શકે છે। સાથે જ જે એન્ટ્રી લેવલના ડ્રોન હોય છે તેની તકનીકો, સાથે જ ડ્રોન એઝ અ સર્વિસ અને ડ્રોનના લીઝિંગને પણ આ પોલિસી દ્વારા મદદ મળી શકે છે। સાથે જ સ્વદેશી હાર્ડવેર અને સોફ્ટવેર પર પણ ફોકસ કરવાનું જે છે તે પ્રસ્તાવ આમાં સામેલ છે। જી કરણ, સમગ્ર